મજામાં? જો આજે આપણે આ કોમ્પ્યુટર લેવરની એક પાઇપ લીકેજ થઈ છે, મતલબ અહીંયા આગળથી છે. આ પાઇપ અહીંયા આગળ અડીના ગહારો પડ્યો છે, એને લઈને અહીંયા આગળ આ ગહાઈ લીકેજ થઈ છે. હવે એકવાર આપણે આને જોડીને કનેક્શન કરીને ચેક કરજે, પછી આ પાઇપને આપણે અહીંથી કટ કરીને વચ્ચે કપલિંગ મરાવી દઈશું, એટલે આ કમ્પ્લીટ થઈ જશે. એને આપણે એકવાર જોડીને ટ્રાય કરી જોઈએ કે કઈથી પ્રોપર લીકેજ છે, પ્રોપર માર્કિંગ કરીને એને લઈ જઈએ એટલે બે પાઇપ ચેક થઈ જાય. ઓને બી થોડો ગહારો પડેલો છે, તો આ પાઇપ ચેક થઈ જાય, આ પણ પાઇપ ચેક થઈ જાય. એના લીધે ઓઇલ બધું ધીરે ધીરે ટપક્યા કરે છે. એટલે અહીંથી આપણે ખોલી નાખીશું પાઇપ. પછી એકવાર પાઇપ જોડીને આપણે ચેક કરી લઈએ કે કઈથી લીકેજ છે પ્રોપર, એટલે માર્કિંગ કરી લેવાય. એ રીતે લીકેજ તો અહીંયા આગળ જ છે, આ દેખાય છે તે, તો બી આપણે એકવાર ચેક કરી લઈએ. જોડી દીધું છે વાયરિંગ ખાલી ચેક કરવા માટે. હવે થોડુંક ઓવરલોડ કરી દઈશું આપણે, એટલે આપણને અંદાજો આવશે કે કયા આગળથી લીકેજ છે. એટલે અને મેન્યુઅલી આપણે ઓવરલોડ કરીએ પાઇપને, પંપને, એટલે જ્યાં આગળ લીકેજ હશે ત્યાં આગળ ઓઇલ નીકળશે. જો મિત્રો આપણે આ એકવાર ડાઉન કરીએ, ડાઉનમાં ઓવરલોડ કરી જોઈએ. ટાયર પાછળના ઊંચા થઈ ગયા છે. હવે આપણે અપ કરીને અપમાં બી ઓવરલોડ કરી જોઈએ. તો બકેટ પાવડો ફૂલ ઊંચો થઈ ગયો છે. અહીંયા કરતા જ નીકળે છે, બીજે કંઈ નીકળતું છે નહીં. કરી દઈએ બંધ. એકવાર આપણે નીચે જઈને જોઈ લઈએ. જો બીજે કહે નહીં, ખાલી અહીંથી એકલું જ નીકળે છે. આ છે ત્યાં આગળ જ લીકેજ છે, બીજે કહે છે નહીં. આ પાઇપમાં પણ કઈ લીકેજ નથી. આપણે આ જેક પૂરેપૂરો અપ કરી દીધો, એટલે બે બાજુ ઓવરલોડનું ખબર પડી ગઈ આપણને. હવે આપણે આને અહીંથી કટ કરી દઈશું અને વચ્ચે કપલિંગ મરાવી દઈશું, એટલે પાઇપ ઓકે થઈ જશે. જો મિત્રો આપણે આ પાઇપ ખોલી લીધી છે. હવે આપણે જઈએ છીએ આ પાઇપને કપલિંગ મરાવવા માટે. જો આ પાઇપ ખોલી દીધી છે. જો મિત્રો આપણે આ વચ્ચે કપલિંગ મરાવી દીધી છે, જ્યાં આગળ પાઇપ લીકેજ હતી ત્યાં આગળ. હવે આ પાઇપ આપણે ફિટ કરીને પછી એકવાર ચેક કરી લઈએ કે કઈ લીકેજ છે કે શું છે, જોઈન્ટમાંથી લીકેજ થાય છે કે નહીં. જો મિત્રો આપણે આ પેલી પાઇપ ફિટ કરી દીધી છે, કપલિંગ લગાવીને લાવ્યા હતા. જો વચ્ચે કપલિંગ મારી દીધી છે. આપણે આ પાઇપ પણ ફિટ કરી દીધી છે અને થોડોક જુગાડ કર્યો છે. એમાં આપણે પાઇપ અહીંયા આગળ અડીને ગહાઈને લીક થઈ હતી, એની જગ્યાએ આપણે આ થોડુંક એના ઉપર એક પાઇપનો ટુકડો મારી દીધો છે. એનાથી આપણને બે ફાયદો થશે. જો કે એક પાઇપ એવી બહુ ઘાશે નહીં, અને બીજું કે જ્યારે ટ્રેક્ટર ટર્ન વરે તે ટાઈમે પાઇપ આગળ ઝૂકી હોય તો અહીંયા આગળ ટાયર અડે તે ટાઈમે પાઇપ અહીંયા ભરાતી હતી. હવે આ પાઇપ આપણે એ બાજુ કંઈ ભરાશે નહીં, વચ્ચે વચ્ચે રહેશે. ઉપર બીજું એક આપણે મૂક્યું છે પાઇપનો ટુકડો, એમાં વાયર આવી જશે, એટલે વાયર પણ કંઈ ભરાવાની પહેલે નહીં રહે.
તો વાયર માટે આપણે કંઈ આગળ મારેલું છે, કંઈ આગળ ક્લિપ મારેલી છે, કંઈ પણ મારેલી છે, એટલે કહે ભરાવાની કેવી કશી માથાકૂટ રહે નહીં, ટર્ન વરે તારે. જો તમને કેવું લાગ્યું આ જુગાડ સારો છે કે કોમ કરશે કે નહીં કરે, ટ્રાય કરી જોઈએ. હવે આપણે વાયર લગાવી દઈએ અંદર આપણે એકવાર. જો મિત્રો આપણે વાયર અંદરથી લઈ લીધો છે.